હેલો ગાઈસ, કેમ છો? તો બધા મજા જશો. જય દ્વારકાધીશ. તો આપણે આજે જવાનું છે રાજુલા જે ખીજડાવાળા મામાદેવ છે. આજે એમની પ્રસાદી બનશે. 400 જણાની પ્રસાદી બનાવવાની હોય અને એ ગરીબોમાં ખવડાવવાની હોય. તો આજે આપણે જવાનું છે રાજુલા ખીજડાવાળા મામાદેવે. તો આમનો મારા બ્લોગમાં બન્યા રહેજો. તો આજે હું ને એક મારો ભાઈબંધ છે, બે નીકળી ગયા છે મામાદેવે. તો આપણે ના જઈ પ્રસાદી બનાવે છે. પ્રસાદી લઈને આપણે જવાનું છે ગરીબોમાં બધે ખવડાવવા. જો મોવા જગાત નાખવું છે, મોવા જગાત નાખેલી રસ્તો જાય છે એનો, તે આપણે તત્વ જ્યોતિભાઈ એલી થાય ને સીધો આ પેટ્રોલ પંપની આગળ હાલો ના રોડમાંથી મામાદેવનું બોડીમાં રહેતું છે. અત્યારે આપણે જવાનું છે નિલેશભાઈના ઘરે, જે કે મામાદેવના ઉપાસક છે નિલેશભાઈ. એમના ઘરે પ્રસાદી બને છે. આપણે જો અમારા ભાઈ પણ ગાડી લઈને બે ભાઈઓ આવ્યા છે. હવે તમે જોઈ શકો છો આપણે મામાદેવની પ્રસાદી બની ગઈ છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે. પાઉંભાજી બની ગઈ છે. એવા આ ભાઈ આપણે મામાદેવના ઉપાસક નિલેશભાઈ પાઉંભાજી ભાજીને હલાવે છે. હવે હલાવીને ઢોળી કરી નાખી. તાનું જ હલાવી એમાં નિલેશભાઈ. જો અમારા આ નાના ભગત, અમારે તો નાના ભગતે હલાવે, એને હલાવું છે. આની ગોબળાનો અવાજ મારો મોજીલો મામો સરકાર સાંભળે ત્યારે એ રોતી સાની રે દીકરી રોતી સાની રે મારા મામા દેવની વાલી દીકરી રોતી સાની રે. વરસાદી તો તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણે સાની રે દીકરી રોતી સાની રે મારા મામા દેવની વાલી હસન જોવે શરણ જોવે નામ જોવે હસન જોવે શરણ જોવે મામાદેવની વાલી દીકરી મારું માંગુ રે. વારે આવો રે મામા, વારે આવો રે મારા ખીજડા વાળા મામા, મારી વારે આવો રે. આપણે જવાનું છે પ્રસાદી લઈને. તો તમે જોઈ શકો છો આપણે હેલીપેડે પહોંચી ગયા છે પ્રસાદી લઈને. ગરીબોની બધી વસ્તી છે આ બાજુ, ના મામાની પ્રસાદી લઈને પહોંચી ગયા છે. ગરીબોને પ્રસાદી ખવડાવી છે. જોઈ શકો છો આ બધા મામાદેવ ગ્રુપવાળા છે બધા. તમે જોઈ શકો છો મામાદેવનો ઉપાસક પણ આવી ગયો છે પ્રસાદી દેવા. અહીંયા બધા ભાઈઓ ગ્રુપના ભાઈઓ બધા પ્રસાદી દે છે. તમે જોઈ શકો છો કવડી મોટી લાઈન છે મામાદેવની પ્રસાદી દેવામાં. ગ્રુપના બધા લોકો પ્રસાદી લઈને આવ્યા છે. એવું નહીં કે ક્યારેક બીજા પ્રસાદી લખાવતો, ગ્રુપના થઈને પ્રસાદી લખાવીને પ્રસાદી દર ગુરુવારને દિવસે અલગ અલગ પ્રકારની હોય છે અમારા મામાદેવની પ્રસાદી. તમે જોઈ શકો છો. બાકી તમે જોઈ શકો છો અમે દર વખતે 4 વ્હીલ લઈને આવતા હોઈએ છીએ ને આ વખતે તો 4 વ્હીલ એક દવાખાનાના કામમાં ગઈ છે, એટલે આજે અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ પ્રસાદી દેવા. હેલો ગાઈઝ, જે આપણો આ બ્લોગ છે એ બ્લોગ અહીંયા પૂરો થાય છે.
ને જે રાતની બેઠકનો બ્લોગ છે એ આપણો બીજો બ્લોગ છે ને આ બ્લોગ અહીંયા પૂરો થાય છે.